ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાયલેન્ટ ડિઝાસ્ટર હીટ વેવની માનવ જીવન પર ખૂબ જ પ્રભાવિત થાય છે. ઉનાળામાં હીટ વેવની સંભવિત અસરોને નિવારી રક્ષણ મેળવી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા નાગરિકો માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. આ સ્થિતિમાં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓની આરામદાયક વ્યવસ્થાઓ અને ગરમીથી બચવા માટે ખાસ વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે ઉનાળાની ગરમીમાં હીટવેવની અસર દેખાઈ રહી છે, ત્યારે અંબાજી મંદિર ખાતે આવતા દર્શનાર્થીઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ છે. મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાજી પ્રવેશદ્વાર, ચાચર ચોક અને મંદિર સહિતના એરિયામાં વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ છે. યાત્રાળુઓને ગરમીથી રાહત આપવા માટે પીવાનું પાણી, ઠંડી છાશ, વોટર અને એર કુલર, મંડપ અને વોટર સ્પિનિંગ ફુવારા સહિતની વ્યવસ્થા ઊભી કરાઈ છે. અંબાજી ખાતે આવતા શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેનું આયોજન કરાયું છે. જિલ્લા કલેક્ટરે અંબાજી ખાતે આવતા દર્શનાર્થીઓને ગરમીથી બચવા માટે વિશેષ તકેદારી રાખવા જણાવ્યું છે. ખાસ કરીને ગરમીને કારણે તબિયત ન બગડે તે માટે છાયામાં રહેવું, પૂરતું પાણી પીતા રહેવું અને જરૂર પડે ત્યારે તાત્કાલિક મંદિર સ્ટાફ અથવા તો મેડિકલ સેન્ટરનો સંપર્ક કરવા જણાવ્યું છે. સૌને જય અંબે. અત્યારે ઉનાળામાં ખાસ કરીને હીટ વેવની અસર દેખાઈ રહી છે, ત્યારે અંબાજી મંદિરે આવતા કોઈપણ માઈ ભક્તોને, શ્રદ્ધાળુઓને હીટ વેવની જે અસર છે એ નિવારી શકાય એના માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર મંદિર પરિસર છે એમાં મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત 8 કરતાં વધારે જગ્યાએ ઠંડા પાણી મળી શકે તે માટે વોટર કુલર, સમગ્ર જે દર્શન પથ છે તેમાં વિશેષ એર કુલરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત બપોરના સમયે માઈ ભક્તો માટે ઠંડી છાશનું વિતરણ પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તથા સમગ્ર જે દર્શન પથ છે અને મંદિર પરિસર છે એમાં વિશેષ વોટર સ્પ્રિંકલિંગ દ્વારા પણ પાણીનો છંટકાવ કરી ઠંડક રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આમ મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈ પણ શ્રદ્ધાળુને કોઈ જાતની તકલીફ આ ગરમીના સમયમાં ના પડે તેવું વિશેષ આયોજન થયું છે. તથા જિલ્લા વહીવટીતંત્ર વતી અને મંદિર ટ્રસ્ટ વતી ઉનાળાના જે આ હીટવેવનો સમયગાળો છે એમાં અંબાજી મંદિરે આવતા તમામ શ્રદ્ધાળુઓને વિશેષ તકેદારી રાખવા માટે હું વિનંતી કરું છું. ખાસ કરીને ગરમી તથા તડકામાં લાંબો સમય ઊભા ના રહીએ, છાંયડામાં ઊભા રહીએ, વારંવાર પાણી પીએ અને જો મંદિરમાં કોઈપણ જાતની મુશ્કેલી જણાય તો ત્યાંના જે સ્થાનિક તંત્ર છે તેનો અથવા મેડિકલ ટીમનો સંપર્ક કરીએ. ધન્યવાદ. જય અંબે. રાજસ્થાનના ઉદયપુરથી અંબાજી મંદિર ખાતે આવેલા શ્રદ્ધાળુ સિદ્ધાર્થ જોશીએ જણાવ્યું કે ગરમીના સમયમાં મંદિર ખાતે ઊભી કરાયેલી સુવિધાઓથી અભિભૂત છું. શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખી આરામદાયક સુવિધા ઊભી કરાઈ છે. નડિયાદના રામપુર ગામથી અંબાજી મંદિર ખાતે આવેલા શ્રદ્ધાળુ શોભનાબેન પટેલે જણાવ્યું કે સખત ગરમીમાં અહીં ઠંડુ પાણી, છાશ, જમવાનું, મંડપ અને કુલર સહિતની સુવિધા મળી રહી છે. તેના માટે તંત્રનો આભાર વ્યક્ત કરીએ છીએ. અંબાજી ટ્રસ્ટ દ્વારા જે સુવિધા ઊભી કરાઈ છે તેના માટે તેઓ આભાર વ્યક્ત કરે છે. અમે છે તે નડિયાદ તાલુકામાંથી આવ્યા છે, રામપુર ગામથી. મારું નામ શોભનાબેન પટેલ છે. અમે અંબાજી મંદિરમાં આવ્યા, અમને આ મંડપોનો છાંયડો, નીચે પાથરેલા પટ્ટાઓ, ઠંડી છાશ આપે છે, ઠંડુ પાણી આપે છે, કુલરની સર્વિસ છે, આ બધી જે અંબાજી ટ્રસ્ટ આપે છે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આટલી સખત ગરમીમાં કે જેને આવવાની પણ ઈચ્છા ના થાય એવા ટાઈમે અહીં આગળ અમને શીતળ છાયા મળે છે અને આ ફુવારાઓ ઠંડા કે જેથી અમને બહુ જ ઠંડક આપે છે. તો અંબાજી મંદિર ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય અંબે. જય અંબે. જય અંબે. नमस्ते, जय अम्बे। मेरा नाम सिद्धार्थ जोशी है। मैं राजस्थान उदयपुर का रहने वाला हूँ। यहाँ पर आज आया था मैं गुजरात अम्बे माता का मंदिर जो कि अंबाजी में स्थित है। मैं, मेरे भाई वगैरह सब हम लोग यहाँ पे दर्शन के लिए आए थे। काफ़ी अच्छी व्यवस्था रखी है जिस हिसाब से अंबाजी ट्रस्ट की व्यवस्था है इस गर्मी के मौसम में, यानी कि मतलब मंडप लगाना, वाटर स्प्रिंकल की सेवाएं जिस तरह से, एयर कूलर वगैरह जिस तरह से प्रोवाइड किए गए, काफ़ी बेटर, बहुत सही तरह की फैसिलिटीज़ उन्होंने प्रोवाइड किया। उन्होंने ट्राई किया है कि ये गर्मी के सीज़न में लोगों को कम से कम तकलीफ़ देने का काम मतलब जो किया है उन्होंने बहुत सही किया है। और आगे भी कहना चाहूँगा कि बहुत ही अच्छा काम है अंबाजी ट्रस्ट का। तो आप सब आए, विजिट करें अंबाजी माता जी का टेम्पल। बोलो अम्बे मात की जय। धन्यवाद।
રાજ્યના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. રાજ્યમાં ઉનાળાની ગરમીનો પારો હાઈ જઈ રહ્યો છે ત્યારે અંબાજી આવતા શ્રદ્ધાળુઓ મંદિર ટ્રસ્ટ અને તંત્રનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.